અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। સંગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો થતા ચકચાર મચી ગઈ છે। દુકાન બહાર દારૂ પીતા તત્વોને ટકોર કરતા વેપારીને નિશાન બનાવવામાં આવ્યો હતો। સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે। નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવતા બંસદ બાઈદાન રામ પોતાની દુકાન ખોલતા પહોંચ્યા ત્યારે દુકાનની બહાર દારૂની બોટલો પડેલી જોવા મળી। માહિતી મુજબ કેટલાક અસામાજિક તત્વો દુકાનની બહાર જ દારૂની મહેફિલ માણી રહ્યા હતા। વેપારીએ તેમને દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા ઉશ્કેરેલા તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઘટના બાદ ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ નવસારી બજાર વિસ્તારમાં આવા અસામાજિક તત્વોનો રોજનો આતંક હોવાથી પણ ફરિયાદો ઉઠી રહી છે। વેપારીએ પોલીસ પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ફાધર નામ આઈદાન રામ, હું મારી હાર્ડવેરની દુકાન છે નવસારી બજાર સંગ્રામપુરા પોલીસ ચોકીની સામે। હું દુકાન સવારમાં ખોલવા ગયો, આ માટે મને 2-3 લુખ્ખા ત્યાં દારૂ પીતા હતા। આ લોકોએ મને ચાકુનો ઘાવ મારેલો છે। એનું નામ છે રાહુલ કુમાર સોલંકી નામ છે। આને રહેવાનું છે મલેકવાડી। એને ઉપર કાર્યવાહી થવી જોઈએ। રોજ 365 દિવસ એનો ત્રાસ છે ત્યાં। એ મતલબ દારૂ પીએ ને ત્યાં બધું મતલબ દારૂ પીએ ને ત્યાં બોટલી ફેંકવાનું ને આ બધું આવી રીતે કરવાનું। હા, મારી દુકાને જસ્ટ બાજુમાં ગ્રાહક આવે એને બી ગાળો આપી દે ક્યારેક। આવો ત્રાસ છે સાહેબ। ભાવેશ ઉપાધ્યાય, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરત।